હેલો વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ ઢોલા તમારા બધા જ લોકોનું તપોવન સાયન્સ એકેડમી વતી ફિઝિક્સ બોર્ડના લેક્ચર નંબર 7માં એક વખત ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. તો ગઈકાલે આપણે દૃષ્ટિ સ્થાનભેદની રીતનો ઉપયોગ કરીને કોઈ ગ્રહનું સાઇઝ કઈ રીતે માપી શકાય એ આપણે ખ્યાલ મેળવેલો, અને ત્યારબાદ આપણે લંબાઈના બે મોટા એકમો યુનિટ્સ, એક છે એસ્ટ્રોનોમિકલ યુનિટ AU અને એક છે પ્રકાશ વર્ષ એટલે કે લાઇટ યરનો ખ્યાલ મેળવેલો. તો આજે આપણે બીજો એક લંબાઈનો મોટો એકમ કે જે છે પાર્સેક, એ પાર્સેકનો આપણે અભ્યાસ કરીશું. તો ચલો, થિયરીનું ટાઇટલ આવું કંઈક છે, પાર્સેક કોનો એકમ છે અને તેના મૂલ્યની તારવણી કરો. ઘણી વખત આ છે ને MCQમાં પણ પૂછાય છે કે પાર્સેક કોનો એકમ છે, સમયનો છે, દળનો છે, લંબાઈનો છે, તાપમાનનો છે. તો આજે આપણને ખ્યાલ પડી જશે કે પાર્સેક કોનો એકમ છે, અને એનું કોનો એકમ છે આટલું નથી શોધવાનું, આગળ એ પણ છે કે તેના મૂલ્યની પણ તારવણી કરવાની છે. ટૂંકમાં આપણે મૂલ્ય કેટલું છે શોધવાનું છે, ડાયરેક્ટલી લખવાનું નથી કે એનું મૂલ્ય આટલું છે. તો આપણે જોઈએ પાર્સેક કોને કહેવાય. તો માનો કે આપણે પૃથ્વી અને સૂર્યની વાત કરીએ તો આપને ખબર છે કે પૃથ્વી છે એ સૂર્યમંડળમાં સૂર્યને કેન્દ્ર સ્થાને રાખીને તેની ચારે બાજુ ફરે છે, અને એક રાઉન્ડ પૂરો કરતાં 365 દિવસ થાય છે, બરાબર છે ને જનરલી. તો એક્ઝેક્ટલી એનો મેં કાલે વાત કરી પ્રમાણે ગતિપથ છે એકદમ વર્તુળાકાર નથી, થોડોક લંબ વૃત્તીય માર્ગમાં ફરે છે, પણ આપણે અત્યારે ગણતરી માટે સમજવા માટે સિમ્પલ આપણે જસ્ટ વર્તુળાકાર માર્ગ લઈ લઈએ. તો એ પાર્સેક કોને કહેવાય? આપણે આમાં પાર્સેકને લાવવાનું છે. મને એમ કહો કે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર કેટલું હોય? સર કાલે થિયરી ભણાવી હતી કે જેમાં તમે કીધું હતું કે સૂર્ય અને પૃથ્વી વચ્ચે અંતર 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલું હોય. તો આ ડિસ્ટન્સ કેટલું હશે? આ ડિસ્ટન્સ કેટલું હશે? આ ડિસ્ટન્સ હશે કેટલું? 1 AU. કેટલું હશે? 1 AU જેટલું. તો એક કામ કરીએ, હું સૂર્ય અને પૃથ્વી ને જોડતી એક ચાપ લઈ લઉં, એટલે કે કેટલી આપણી લંબાઈ કેટલી હશે? એ ચાપની લંબાઈ હશે 1 AU. હવે એ ચાપમાંથી આગળ એક દિશા રાખું, આ દિશા બંને એ પ્રમાણે નક્કી કરું કે એ બંને દિશા વચ્ચેનો ખૂણો 1 સેકન્ડ થાય. બહુ જરૂરી વાત, ઇમ્પોર્ટન્ટ વાત. ચાપની લંબાઈ કેટલી લેવાની? 1 AU જેટલી, અને ખૂણો કેટલો લેવાનો? બે લાઈન વચ્ચેનો ખૂણો 1 સેકન્ડનો ખૂણો. કેટલો લેવાનો? 1 સેકન્ડનો ખૂણો. તો જે અંતરે આવું થાય એ અંતરને 1 પાર્સેક કહેવાય, 1 PC. સમજ પડી ગઈ? તો પાર્સેક કોને કહેવાય? વ્યાખ્યા આપણે લખી શકો કે 1 સેકન્ડની ચાપ વડે, 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ લંબાઈની ચાપ વડે, આ ચાપ થઈ ગઈ, 1 AU જેટલી લંબાઈની ચાપ વડે જે અંતરે કેટલા અંતરે? 1 PC જેટલા, એટલે કે 1 પાર્સેક જેટલા અંતરે જે અંતરે 1 સેકન્ડનો ખૂણો રચાય તે અંતરને 1 પાર્સેક કહે છે. ટૂંકમાં આ જે અંતર મળવા, આ અંતર લ્યો કે પછી આ અંતર લ્યો, એ અંતરને શું કહેવાય? 1 પાર્સેક કહેવાય. ટૂંકમાં અંતર કેટલું છે? 1 પાર્સેક છે. સિમ્પલ વાત છે. લખી દઈએ વ્યાખ્યા એની. તો લખાય અહીંયા 1 AU જેટલી લંબાઈની 1 AU જેટલી લંબાઈની ચાપ વડે જે અંતરે અથવા ત્રિજ્યાએ જે અંતરે 1 સેકન્ડનો ખૂણો રચાય તે અંતરને 1 પાર્સેક અથવા 1 PC કહે છે. ટૂંકમાં એક તો વસ્તુ બાકી થઈ ગઈ કે એસ્ટ્રોનોમિકલ યુનિટ કરતાં પાર્સેક મોટો છે. જો આ ચાપ છે, આ ત્રિજ્યા છે આટલી મોટી, તો ચાપ કરતાં ત્રિજ્યા મોટી છે એટલા માટે ખૂણો નાનો આવ્યો, બરાબર છે. એનું રીઝન એ છે ખૂણો નાનો આવવાનું કારણ શું છે? 1 સેકન્ડનો ખૂણો. વિચારો, 1 ડિગ્રીના ખૂણાનો 36મો ભાગ છે. કેટલો નાનો ખૂણો હશે? ખબર પડે છે? તો ખૂણો નાનો શું કામ આવ્યો છે? ખૂણો નાનો એટલા માટે આવ્યો કે ત્રિજ્યા એટલે કે ચાપ, આ જે અંતર છે 1 પાર્સેક બહુ મોટું છે. તો એસ્ટ્રોનોમિકલ યુનિટ કરતાં 1 પાર્સેક છે એ ઘણું મોટું અંતર થાય. તો આપણે તેને પ્રશ્ન પૂછે તમને કે પાર્સેક કોનો એકમ છે? તો પાર્સેક શું છે? હકીકત પાર્સેક અંતર છે. શું છે? પાર્સેક અંતર છે. કયું અંતર છે? તો 1 AU એટલે કે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલી લંબાઈની ચાપ વડે જે અંતરે 1 સેકન્ડનો ખૂણો રચાય તે અંતરને 1 પાર્સેક કહે છે. ટૂંકમાં પાર્સેક છે એ અંતર છે. શું છે? અંતર. તો પાર્સેકનો એકમ થાય લંબાઈનો એકમ. બરાબર, યાદ રાખવાનું છે. MCQ પૂછાય
કે પાર્સેક કોનો એકમ, તો કોનો એકમ આવશે? લંબાઈનો એકમ આવશે. લંબાઈનો બહુ મોટો એકમ. પછી બીજું છે તેના મૂલ્યની તારવણી કરો. ચલો આપણે આ આકૃતિ પરથી એનું મૂલ્ય મેળવીએ. તો આપણે ખબર છે, આપણે પાર્સેક જોઈએ છે, ટૂંકમાં ત્રિજ્યા શોધવાની છે. મને ચાપ આપેલી છે, ખૂણો આપેલો છે, ત્રિજ્યા મળે કે ના મળે? મળે. ચલો કયું સૂત્ર આવશે અહીંયા? ખબર જ છે આપણને. કયું સૂત્ર આવે? ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. માટે આપણા માટે શોધવાનું શું છે? જો ત્રિજ્યા શોધવાની. ત્રિજ્યા છે ને, ત્રિજ્યા થશે. આ ત્રિજ્યા તો લખાઈશું. માટે ત્રિજ્યા બરાબર ચાપના છેદમાં ખૂણો. શું છે ત્રિજ્યા બરાબર ચાપના છેદમાં ખૂણો? માટે લખીએ ત્રિજ્યા કઈ છે આપણી? જો ત્રિજ્યા છે 1 પાર્સેક. કઈ છે ત્રિજ્યા? 1 પાર્સેક. આ જે અંતર છે 1 પાર્સેક છે, તો 1 PC ઇઝ ઇક્વલ ટુ, ચલો ચાપ કઈ થશે? આ થશે ચાપ. ચાપ થશે ને? કેટલી ચાપ છે અહીંયા? 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ. તો અહીંયા આવશે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ. બરાબર ને? ચાપ આ છે. છેદમાં ખૂણો થીટા. શું મૂકવો પડે? થીટા રેડિયનમાં. શું મૂકવો પડે? રેડિયનમાં. તમે પહેલાં કીધેલું છે કે જ્યારે પણ સૂત્રમાં ખૂણો મૂકવાનો થાય ત્યારે તમારે 110% રેડિયનમાં જ મૂકવો પડશે. ભૂલથી તમે ડિગ્રીમાં, મિનિટમાં, સેકન્ડમાં મૂકો એટલે આન્સર ખોટો આવશે. તો આપણે ભાઈ ખૂણો કયો છે? સાઈડમાં ગણતરી કરીએ. આપણી પાસે જે ખૂણો છે એ થીટા શેમાં છે? જો 1 સેકન્ડમાં છે. તો એક કામ કરીએ, થીટા બરાબર છે 1 સેકન્ડ. મારે 1 સેકન્ડમાંથી રેડિયનમાં જવું છે. ચલો કઈ રીતે જવાશે? વિચારો. શેમાં જવું છે? 1 સેકન્ડમાંથી રેડિયનમાં જવું છે. તો તમને યાદ હોય તો મેં તમને રેડિયન અને ડિગ્રીનો સંબંધ આપ્યો હતો. પછી મેં તમને સેકન્ડ અને ડિગ્રીનો સંબંધ આપ્યો હતો. યાદ રાખો, જ્યારે તમને ખૂણો મિનિટમાં કે સેકન્ડમાં આપ્યો હોય ત્યારે પહેલું કામ શું કરવાનું? ખૂણાને પહેલાં સેકન્ડ કે મિનિટમાંથી ડિગ્રીમાં ફેરવવાનો અને ડિગ્રીમાંથી શેમાં કૂદકો મારવાનો? રેડિયનમાં. ફરીથી બોલું છું, ખૂણો સેકન્ડમાં કે મિનિટમાં આપ્યો હોય ત્યારે પહેલાં મિનિટ કે સેકન્ડમાંથી એને ડિગ્રીમાં ફેરવો અને ડિગ્રીમાંથી પછી એને રેડિયનમાં ફેરવો. તો પણ 2 સ્ટેપમાં જવાનું. તો આપણી પાસે આ ખૂણો શેમાં છે? સેકન્ડમાં છે. ચલો સેકન્ડમાંથી ડિગ્રીમાં જતાં આવડતું હોવું જોઈએ તમને. સેકન્ડમાંથી ડિગ્રીમાં જતાં આવડતું હોવું જોઈએ. ચલો ભૂલાઈ ગયું તો આવું તો યાદ હશે ને? આવું તો યાદ હોવું જોઈએ કે 1 ડિગ્રી બરાબર 3600 સેકન્ડ થાય. શું થાય? 1 ડિગ્રી બરાબર 3600 સેકન્ડ. તમે યાદ રાખવા માટે આવું કીધું હતું. 1 કલાક બરાબર 3600 સેકન્ડ. બરાબર ને? તો બે બાજુ 3600 વડે ભાંગીએ તો આપણને મળશે આવું: 1/3600, 1 ડિગ્રીના છેદમાં 3600 બરાબર 1 સેકન્ડ. તમને આવું કીધું હતું કે તમારે ડિગ્રીમાંથી સેકન્ડમાં જવું હોય તો 3600 વડે ગુણવા પડે અને સેકન્ડમાંથી ડિગ્રીમાં જવું હોય તો 3600 વડે ભાંગવા પડે. યાદ હશે તમને બધાને. અને મેં તમને શરૂઆતમાં તો કીધું હતું, એક લેક્ચર સાઈડમાં લીધો હતો ત્યારે, કે ભાઈ પહેલા જ લેક્ચરમાં કે તમને જેટલું ચલાવે છે એટલું તમારે રિવિઝન કરવું પડશે. જો રિવિઝન નહીં કરો ને તો એવું થશે, એવું જે ભણાવું છું યાદ રહેશે પણ જે પછી આગળ ભણી ગયા છો એ ભૂલાતું જશે. એનો કોઈ મિનિંગ નથી. તમારે રિવિઝન કરતું રહેવું પડશે. આ બધી વાત એક વખત ભણી ગયા છીએ, સમજી લીધી છે, બરાબર છે, તો અત્યારે તરત યાદ આવી જાય કે સર આ તમે આવું કીધું હતું. બરાબર? તો 1 ડિગ્રી બરાબર 3600 સેકન્ડ થાય અને 1 સેકન્ડ બરાબર 1/3600 ડિગ્રી થાય. વિચારો, મારી પાસે 1 સેકન્ડનો ખૂણો છે, મારે ફેરવવો છે ડિગ્રીમાં. તો સિમ્પલ વાત છે, સેકન્ડમાંથી ડિગ્રીમાં જવા માટે 3600 વડે ભાંગો. લખાઈશું માટે થીટા બરાબર કેટલો છે? એટલે ચલો એ લખી દઉં. થીટા બરાબર 1 સેકન્ડ છે. કેટલું છે? થીટા બરાબર 1 સેકન્ડ. માટે થીટા બરાબર, ચલો સેકન્ડમાંથી ડિગ્રીમાં જાવ શું કરવાનું? સેકન્ડને 3600 વડે ભાંગો તો શું આવશે? અહીંયા 1/3600 ડિગ્રી. સમજ પડી ગઈ? જે સેકન્ડ છે એને 3600 વડે ભાંગી નાખવાનું. એટલે કેટલી સેકન્ડ છે? 1 સેકન્ડ. અને 3600 વડે ભાંગી નાખો શું મળશે મને? ડિગ્રી મળશે. સમજ પડી ગઈ? જો સેકન્ડનું ડિગ્રી થઈ ગયું. કેમ? તમે સેકન્ડને 3600 વડે ભાંગી છે એટલે. ચલો આ મળી ગયું. હજુ મારે આ તો ડિગ્રીમાં આન્સર આવ્યો છે, મારે જોઈએ છે આન્સર રેડિયનમાં. શેમાં જોઈએ છે મારા આન્સર? રેડિયનમાં. તો હવે શું કરીશું? આ જે ડિગ્રી મળી છે તમને એને શું કરવાનું? આપણને તો આવડે છે, ડિગ્રીમાંથી રેડિયનમાં જાવ શું કરવાનું? પાય વડે ગુણવાનું, 180 વડે ભાંગવાનું. માટે શું છે? થીટા બરાબર કેટલો ડિગ્રી છે? 1 ડિગ્રીના છેદમાં 3600. ટૂંકમાં 1 ડિગ્રીનો 3600મો ભાગ છે, જેને શું કહેવાય? 1 સેકન્ડ કહેવાય. ઇન્ટુ શું કરું? પાય કરું. છેદમાં શું કરું? 180 ડિગ્રી કરું. તો આ શેમાં આન્સર મળશે મને? રેડિયનમાં. શેમાં આન્સર મળશે મને? રેડિયનમાં. તો બીજી જરૂરી વાત, અત્યારે આપણે બોર્ડ ભણીએ છીએ તો બોર્ડમાં કેલ્સી અલાઉડ છે. બરાબર છે? બોર્ડમાં તમે કેલ્ક્યુલેટરનો યુઝ કરી શકશો. પણ જ્યારે આપણે જીનીટ ભણશું ત્યારે કેલ્ક્યુલેટરનો ઉપયોગ નહીં કરીએ. ત્યારે માનો કે આવો આંકડો આવી જાય તો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કર્યા વગર કેમ મેળવવાનો એ ત્યારે ભણાવીશ. બરાબર? ત્યારે આ તમને બધું શીખવાડીશ કે કઈ રીતે હેન્ડલ કરવાનું. ગમે એવો આંકડો છે આપણે હેન્ડલ કરી લેશું. કેલ્સી વગર જ કરશું. કદાચ 300 ગમે ટૂંકમાં આવે આંકડો, ગમે એવો વિચિત્ર આવે, આપણે એને કેલ્સી વગર હેન્ડલ કરતા તમને શીખવાડીશ. અત્યારે આપણે બોર્ડમાં જ્યારે ભણીએ છીએ ત્યારે કેલ્સીનો યુઝ કરી શકીએ છીએ. તો આ આંકડો આપણે અત્યારે કેલ્સી વગર સોલ્વ કરશું. અને જો સેમ આંકડો આપણે જીનીટમાં આવ્યો હોત
તો તમને ત્યારે હું છે ને કેલ્સી વગર કેમ સોલ્વ કરવાને એ પણ તમને શીખવાડીશ. પણ અત્યારે આપણે કેલ્સીનો યુઝ કરશું. તો જો તમારી પાસે કેલ્ક્યુલેટર હોય તો તમે કેલ્ક્યુલેટર યુઝ કરીને આનો આન્સર લખી શકો છો, બરાબર. અને સાદું કેલ્સી વાપરવાનું છે, સાયન્ટિફિક નથી વાપરવાનું. તો આનો તમારા આન્સર કેલ્શિયમ લાવો શું કરવાનું, 1 ગુણ્યા પાય, એટલે કે પાય થયું, પાયને 36 વડે ભાંગો, જે આન્સર આવે ને પાછો 180 વડે ભાંગો. અથવા આમ કરી શકો, પાયને 180 વડે ભાંગો, જે આન્સર આવે ને પાછો 36 વડે ભાંગો. તો શું તમારો આન્સર આવશે? તો તમે કેલ્શિયમ મારી દેશો તમારી રીતે, બરાબર હોય તો આવો કંઈક આન્સર આવશે, 4.85 ગુણ્યા 10⁻6. કેટલી આવશે? 10⁻6 રેડિયન. આ બધું સાબિત શું થયું? સાબિત એમ થયું કે ભાઈ 1 સેકન્ડનો ખૂણો એટલે આટલા રેડિયન થાય. તમારે યાદ રાખી શકો છો આટલું, કે 1 સેકન્ડ બરાબર શું આવશે? 1 સેકન્ડ બરાબર 4.85 ગુણ્યા 10⁻6 રેડિયન. હવે ઘણા કહે સર તમે ચલો લખી નાખ્યું 10⁻6, હવે કેલ્સી મારું તમારો આન્સર આવો કંઈક આવ્યો છે 0.0000485. હવે એમાંથી સર અમને આ લખતા નથી આવડતું, ખાલી 5 મિનિટ વેઇટ કરો, 5 મિનિટ વેઇટ કરો. આ લેક્ચરમાં તમને શીખવાડીશ કે પોઈન્ટમાંથી ઘાત લખવું શું કરવાનું, ઘાતમાંથી પોઈન્ટ લખવું શું કરવું. ખાલી 5 મિનિટ વેઇટ કરો, બરાબર છે. તમે યાદ, જો તમારી ચાહત હોય, તમારી જો ચાહત હોય ને ભાઈ, તો તમે આ ડાયરેક્ટ યાદ રાખી શકો છો. 1 સેકન્ડ બરાબર 4.85 ગુણ્યા 10⁻6 રેડિયન. આનો આગળ પણ યુઝ થશે. આપણે આગળ વધીએ, આપણે કિંમત અહીંયા મૂકવાની છે તો મૂકી દઈએ. ચાલો, માટે શું આવશે? 1 પાર્સેક બરાબર, ચલો મૂકીએ કિંમત. 1 AU એટલે કેટલા થાય? યાદ કરો, કાલ કીધું હતું 1 AU બરાબર, તમે કંઈક લખી દઉં છું અહીંયા, તમને યાદ હશે 1 AU બરાબર કે લગભગ તમે કીધું હતું 1.5 રાખો ને ચાલશે. 1.49 લખી શકો તો 1.5 લખી શકો. 1.5 ગુણ્યા 10⁻11 મીટર તમને આ કીધેલું છે. મૂકીએ આપણે 1 PC બરાબર શું આવશે? 1 AU ની જગ્યાએ મૂકીએ 1.5 ગુણ્યા 10⁻11 મીટર, અને છેદમાં આવશે આટલું 4.85 ગુણ્યા 10⁻6 રેડિયન, બરાબર છે. આટલું આવશે. 1.5 ના છેદમાં 4.85 કરશો, અને આ -6 છે એ ઉપર જશે, બરાબર. -6 છે ઉપર જાય તો -6 છે ઉપર એટલે પ્લસ થશે. તો 11 તો હતી જ, બીજી આવશે કેટલી? 11 ને છે 17. તો આપણે કામ કરવાનું છે, 1.5 ભાગ્યા 4.85 કરો તો આટલું કરવા તમને આવો આન્સર આવશે. 1 PC બરાબર 1.5 ભાગ્યા 4.85 કર્યું તો આન્સર આવશે 0.3092. લગભગ શું આન્સર આવશે? 0.3092 ગુણ્યા ઘાત કેટલી છે? જો ઉપર 11 છે, નીચે -6 છે. -6 ઉપર તો પ્લસ થાય, તો 11 તો હતી જ, બીજી પ્લસ છે, કેટલી થાય? 11 ને 6 17 મીટર. એક કામ કરીએ, હમણાં તમને આવડી જશે, જસ્ટ 5 મિનિટમાં જ તે, બરાબર છે. કે આપણે પોઈન્ટ છે ને, પોઈન્ટ હંમેશા એક આંકડા પછી સેટ થશે. ફિઝિક્સમાં મોસ્ટલી આન્સર છે ને 90% આન્સર, એમાં તમારો જે આન્સર છે એ પોઈન્ટ એક આંકડા પછી પોઈન્ટ સેટ કરીને આન્સર લખવાનો હોય છે. તો આપણે અહીંયા જો આંકડો ત્રીજો અહીંયા છે, તો પોઈન્ટને મારે એક આંકડો આમ ખસેડવો હોય તો ઘાતને એક આમ ખસેડવી પડે. ટૂંકમાં આન્સર આમ લખી શકાય. અત્યારે ખાલી જસ્ટ સમજી લો, હમણાં શીખવાડું છું. 1 PC બરાબર આવશે 3.09 × 10⁻16 મીટર. આ તમારો આન્સર આવી ગયો. 1 PC એટલે આટલું અંતર થાય, 1 પાર્સેક એટલે આટલું અંતર થાય. હકીકત પાર્સેક છે ને એ સૌથી મોટો એકમ છે, પ્રકાશ વર્ષ કરતાં મોટો છે. જો પહેલાં ત્રણેયની કમ્પેરિઝન કરીએ, 1 AUની, 1 પ્રકાશ વર્ષની, 1 પાર્સેકની, તો 1 AU સૌથી નાનો થશે, એનાથી મોટો પ્રકાશ વર્ષ હશે. તમે કાલે કીધું હતું પ્રકાશ વર્ષ કેટલો હોય? 9.46 × 10⁻15 આવે. આ 3.09 10⁻16 આવે. તમે એવું હોય તો લખી શકો, 3.1 લખી શકો, બરાબર. આપણે યાદ રાખી શકો 3.1. તો 3.1 અથવા 3.09 10⁻16 મીટર આવશે. તો પાર્સેક સૌથી મોટો એકમ છે ત્રણેયની કમ્પેરિઝનમાં. સૌથી નાનો AU, પછી મોટો પ્રકાશ વર્ષ, અને સૌથી મોટો પાર્સેક. તો આપણે જોયું પાર્સેક કોને કહેવાય. ખાસ આ બધી વાત સમજાવવી જોઈએ કે જે ચાપ એટલે કે એક એસ્ટ્રોનોમિકલ યુનિટની ચાપ વડે જે અંતરે 1 સેકન્ડનો ખૂણો રચાય એ અંતરને શું કહેવાય? 1 પાર્સેકનું મૂલ્ય આટલું આવશે, બરાબર. સમજાય જાય એવી વાત છે. તો તમને એમાં ઘણું બધું શીખવા મળ્યું છે. તો વ્યાખ્યા સમજવી પડી તમારે, બરાબર, કે કઈ રીતે એક્ઝેક્ટલી બને છે. તો આપણે આખું દોરીને સમજાવ્યું. પછી આપણે એ જોયું કે ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા, એમાં ખૂણોની કિંમત મૂકવાની છે. પણ ખૂણો અહીંયા જે એંગલ જે છે એ ઇટ ઇઝ ઇન સેકન્ડ, બરાબર. સેકન્ડમાં હોવાથી આપણે ડાયરેક્ટ મૂકી શકશું નહીં. તો આપણે સેકન્ડમાંથી રેડિયનમાં કેમ જવું એ શીખવાડ્યું. પછી સિમ્પલ ગણતરી છે, આ ધીમે ધીમે આવડી જશે. અને બહુ ચિંતા કરતા નહીં, હમણાં શીખવાડું છું. એક પ્રશ્ન તમને હોમવર્કમાં આપો એમને વિચારવા માટે. માનો કે હું તમને એમ કહું કે પહેલાં ચલો માનો કે પૃથ્વી અહીંયા છે, બરાબર. પૃથ્વી અહીંયા છે,
6 મહિના પછી પૃથ્વી ક્યાં હશે? 6 મહિના પછી. પહેલાં મને એમ કહો, પૃથ્વી સૂર્યની આસપાસ ફરતા કેટલો સમય લાગે? 1 વર્ષ લાગે, એટલે કે 12 મહિના લાગે. 12 મહિના લાગતા હોય તો અડધું કાપતા કેટલે લાગે? 6 મહિના. તો 6 મહિના પછી પૃથ્વી અહીંયા હશે. સમજ પડે કે ન પડે? 6 મહિના પછી પૃથ્વી અહીંયા હશે. તો મને એમ કે આ એંગલ કેટલો હશે? આ એંગલ, વોટ ઇઝ ધ એંગલ બિટવીન ધીસ 2 લાઇન? એક આ લાઇન અને એક આ લાઇન. ટૂંકમાં આ એંગલ કેટલો હશે? આ એંગલ કેટલો હશે? આ એંગલ વિચારીને કહેજો. સમજ પડે શું કીધું મેં? તમે આ એંગલ મેળવી લીધો કે આ એક પાર્સેક થાય. આ એંગલ કેટલો થાય? આ એંગલ ધીસ એંગલ, આ એંગલ કેટલો છે? આટલો ગણો કે આટલો ગણો? ચલો કહી દો ભાઈ. આ એંગલ કેટલો છે? 1 સેકન્ડ છે, બરાબર છે. આ અંતર કેટલું થાય? આ અંતર એ પણ એક એવું જ થાય ને ભાઈ. તમે પૃથ્વી અહીંયા લ્યો કે અહીંયા લ્યો, સૂર્ય તો વચ્ચે જ છે. તો આ અંતર છે 1 AU, આ અંતર 1 AU, કુલ કેટલું અંતર થઈ ગયું? 2 AU થઈ ગયું. ચલો ત્રિજ્યા બદલી કે ન બદલી? ના, ત્રિજ્યા નથી બદલી સર. ત્રિજ્યા તો આટલી જ છે. જો ત્રિજ્યા તો આટલી છે ને, 1 પાર્સેક જેટલી. તો યાદ કરો, ખૂણો બરાબર હતો ચાપના છેદમાં ત્રિજ્યા. ચલો ત્રિજ્યા બદલતી છે નહીં, ત્રિજ્યા બદલતી નથી. ચાપ ડબલ થાય તો ખૂણો ડબલ થાય. ચાપ ડબલ તો ખૂણો ડબલ. સમપ્રમાણ જો. ચાપ 3 ગણી તો ખૂણો 3 ગણો. ચાપ અડધી તો ખૂણો અડધો. ચાપ 5 ગણી તો ખૂણો 5 ગણો. ચાપ 10મા ભાગની તો ખૂણો 10મા ભાગનો. સમજ પડે છે? સમપ્રમાણ કહેવાને. ત્રિજ્યામાં ઉલટું હાલે, એ પછી શીખવાડીશ, અત્યારે નહીં શીખવાડું. તો ચાપ જેટલી ડબલ થાય તો ખૂણો ડબલ થશે. તો એ જો ચાપ ડબલ થઈ ગઈ. આપણે ચાપ કેટલી થઈ ગઈ? પહેલાં 1 AU ની હતી, હવે ચાપ મારા માટે આ છે. એવું લાગે ત્યાં દોર દો સાઈડમાં. આવું થઈ ગયું ને? જો આ ચાપ કેટલી થઈ ગઈ? હવે 2 AU. ત્રિજ્યા કેટલી છે? 1 PC જ છે. ત્રિજ્યા બદલી નથી, ત્રિજ્યા 1 PC ની જ છે. તો ચાપ ડબલ થાય તો ખૂણો ડબલ થાય. કેટલો ખૂણો આવશે? 2 સેકન્ડનો. કેટલો ખૂણો આવે? આ ખૂણો જો આ અડધો ખૂણો 1 સેકન્ડનો હોય, બીજો અડધો ખૂણો 1 સેકન્ડનો થશે, તો કુલ ખૂણો થશે 2 સેકન્ડનો. કેટલો ખૂણો આવશે? 2 સેકન્ડનો ખૂણો આવશે. સમજ પડે છે? તમને કદાચ પ્રશ્ન પૂછે કે પૃથ્વી છે સૂર્યની આસપાસ ફરે છે, તો પૃથ્વીના કોઈ અત્યારના સ્થાન અને 6 મહિના બાદના સ્થાન વડે 1 પાર્સેક જેટલા અંતરે રચાતો ખૂણો કેટલો હશે? તો શું આન્સર આવશે? 2 સેકન્ડનો ખૂણો આવશે. કેટલો ખૂણો આવશે? 2 સેકન્ડનો ખૂણો આવશે. તો આઈ હોપ કે તમને પાર્સેક આરામથી સમજાઈ ગયું હશે. આમાં ગોખવાનું કંઈ છે જ નહીં. હા, ખાલી એટલું યાદ રાખવું પડે કે ભાઈ પાર્સેકની વ્યાખ્યા, પાર્સેક કોને કહેવાય? હવે આ વ્યાખ્યા વૈજ્ઞાનિકો લીધેલી છે, એટલે આપણે એમાં કાંઈ ચાળા કરી શકીએ નહીં કે ભાઈ આ પ્રમાણે જે આ અંતર મળે એને પાર્સેક કેવું. તો તમારે મારે બેયને યાદ રાખવું પડે કે ભાઈ પાર્સેક કોને કહેવાય. સમજ પડે છે? તો ખાલી યાદ રાખવું પડશે કે ભાઈ 1 AU જેટલી ચાપ વડે જે અંતરે 1 સેકન્ડનો ખૂણો બને એ અંતરને 1 પાર્સેક કહેવાય. સમજ પડી ગઈ? ચલો આગળ વધીએ આપણે. અને બીજી એક જરૂરી વાત કહેવાની રહી ગઈ કે તમને કાલે થિયરી ભણાવી હતી, બરાબર? પહેલી થિયરી આ થિયરી હતી, બરાબર? ટાઇટલ આવું હતું, દ્રષ્ટિ સ્થાનભેદની રીત વડે કોઈ ગ્રહ કે તારાનું પરિમાણ કઈ રીતે નક્કી કરી શકાય. આમાં એક નાનકડી વાત તમને કહેવાની રહી ગઈ હતી, એ હતી આલ્ફા વિશે. આલ્ફા વિશે હતી. તમને ખબર છે કે પૃથ્વીના કોઈ એક સ્થળેથી આપણે કોઈ દૂરના ગ્રહનો વ્યાસ બને એ પ્રમાણે 2 ટેલિસ્કોપ ગોઠવીને 2 ટેલિસ્કોપ વચ્ચેનો ખૂણો આલ્ફા મેળવેલો. હકીકત ખાલી એટલું જ કહેવાનું છે કે આલ્ફાને છે ને કોણીય વ્યાસ કહેવાય. શું કહેવાય આલ્ફાને? કોણીય વ્યાસ. કોનો કોણીય વ્યાસ? પૃથ્વીનો નહીં, ગ્રહનો. કોનો કહેવાય કોણીય વ્યાસ? ગ્રહનો. કેમ કોણીય વ્યાસ? વ્યાસ કોને કહેવાય? આને આ ડી છે એ ગ્રહનો વ્યાસ. હું એમ કહું, માનો કે ગ્રહ મોટો હોત તો ખૂણો આ પ્રમાણે બને કે ન બને? તો આલ્ફા આટલો હોત. સમજ પડે છે? ટૂંકમાં ગ્રહ જેટલો નાનો એટલો આલ્ફા નાનો, ગ્રહ જેટલો મોટો એટલો આલ્ફા મોટો. ટૂંકમાં ગ્રહનો વ્યાસ જેટલો મોટો હશે એટલો આલ્ફા મોટો હશે. ગ્રહનો વ્યાસ ડી જેટલો નાનો હશે એટલો આલ્ફા નાનો હશે. એટલા માટે ડી છે, ડી આ જે સ્મોલ ડી છે એને શું કહેવાય? ગ્રહનો વ્યાસ કહેવાય. શું કહેવાય? ગ્રહનો વ્યાસ. પરંતુ આલ્ફાને શું કહેવાય? ગ્રહનો કોણીય વ્યાસ. શું કહેવાય? ગ્રહનો કોણીય વ્યાસ. તો યાદ રાખવાનું છે. તમને છે ને રકમમાં આવું આપશે કે એક ગ્રહ છે એનો કોણીય વ્યાસ આટલો છે. ટૂંકમાં કોણીય વ્યાસ એટલે ટૂંકમાં તમને આલ્ફા આપ્યો, યાદ રાખવાનું છે. તો આ જસ્ટ ખાલી લખી નાખજો આમાં કે ભાઈ આલ્ફા બરાબર કોણીય વ્યાસ, સોરી ગ્રહનો કોણીય વ્યાસ, અને ડી બરાબર ગ્રહનો વ્યાસ. આટલું કોઈ લખવાનું છે તમે જે આગળ ચોપડામાં લખ્યું છે ને એમાં, બરાબર? તો આપણે આગળ વધીએ. ચલો નેક્સ્ટ આપણે જે આજે શીખવાનું છે એ થોડુંક મેથેમેટિક્સ છે. એટલે કે તમને પેલું ઘાત સેટ કરતા નથી આવડતું ઘણા લોકોને. પોઈન્ટમાંથી ઘાતમાં જાવ શું કરવાનું, ઘાતમાંથી પોઈન્ટમાં જાવ શું કરવાનું, અથવા પોઈન્ટ ખસેડવો શું કરવાનું. જો મોસ્ટલી બધા લોકોને સંખ્યા રેખા ખબર હશે. સંખ્યા રેખા આપણે ધોરણ 5માં, ચોથા ધોરણ 5માં ધોરણમાં આવતી હોય, બરાબર છે? તો સંખ્યા રેખામાં વચ્ચેનો પોઈન્ટ 0 હોય. આપણને ખબર છે આમ જેમ જઈએ એમ સંખ્યા વધતી જાય ધનમાં, અને આમ જેમ જઈએ એમ સંખ્યા વધતી જાય ઋણમાં. હું સંખ્યા કહું છું. હવે 4 કરતાં 3 નાના કહેવાય, 3 કરતાં 2 નાના કહેવાય, 2 કરતાં 1 નાના કહેવાય, 1 કરતાં 0 નાનો કહેવાય, 0 કરતાં -1 નાનો કહેવાય, -1 કરતાં -2 -3 -4. એમ ટૂંકમાં તમે જેમ રાઈટ સાઈડથી લેફ્ટ સાઈડ જશો એમ સંખ્યા ભલે આમ ભલે વધે છે, પણ હકીકત નાની સંખ્યા કઈ કહેવાય? -4 કહેવાય. તો આટલી જે સંખ્યા લખી એમાં સૌથી નાની સંખ્યા કઈ છે? -4 છે. ટૂંકમાં આપણે આમ જેમ જઈએ છીએ એમ સંખ્યા થતી જાય નાની. અહીંયા -5 છે એ -4 કરતાં નાના કહેવાય.
-6 છે એ -5 કરતાં નાના કહેવાય. સમજ પડે એટલે બધાને ખબર હશે. ટૂંકમાં તમે આમ જેમ જાઓ, જેમ જમણી બાજુ જાઓ છો સંખ્યા રેખામાં રાઈટ હેન્ડ સાઈડ, એમ તમારી સંખ્યા મોટી થશે, અને જેમ જેમ તમે લેફ્ટ હેન્ડ સાઈડ જશો ડાબી બાજુ, એમ તમારી સંખ્યા નાની થતી. પહેલી વાત તો આપણને ખબર પડી ગઈ કે કઈ સંખ્યા નાની ને કઈ સંખ્યા મોટી. ઘણાને આ -4 માં 0 ખબર ન પડે કે -4 મોટા કે 0 મોટા. ભાઈ 0 જ મોટા એવું લાગે સંખ્યા રેખા પર દર્શાવી દેવાનું. જેમ તમે ડાબી બાજુ જશો એમ સંખ્યા ઘટશે, જમણી બાજુ જશો એમ સંખ્યા વધશે. હવે બીજી વાત, સર આના પરથી એકમ કેમ, આના એકમના શું લેવા દેવા? હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું. શું કરવાનું તમારે, એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. મનક તોર પર આવી એક સંખ્યા આવી ગઈ, ગમે લઈ લઈએ આપણે 0.0000123. ચલો આવી સંખ્યા આવી ગઈ. ધ્યાનથી સમજજો ભાઈ, ધ્યાનથી સમજજો, બરાબર છે. ઘણાને આજે શું કહેવાય બહુ લાંબા ગાળે ખબર પડે કે 6 મહિના પછી હકીકત આવું થાય છે. તો આપણે ડે 1 થી ખબર પડી જવી જોઈએ, કારણ કે જો આમાં ભૂલ પડી ને તો બહુ મિસ્ટેક પડશે આગળ. તમારા દાખલાનો જવાબ આવી જાય પણ ઓપ્શનમાંથી સિલેક્ટ કરવામાં તકલીફ પડશે. તો આપણે શીખીએ. જો આ પોઈન્ટ અહીંયા છે, બરાબર, પોઈન્ટ અત્યારે અહીંયા છે. મારે પોઈન્ટને પહેલા આંકડા પછી, પહેલો આંકડો પહેલો છે, આ છે, અહીંયા લાવવો છે. પોઈન્ટને મારે અહીંયા લાવવો છે, અહીંયા પોઈન્ટને અહીંયા લાવવો છે. તો શું કરવું પડે? જુઓ, પોઈન્ટને લઈ ક્યાં લઈ જવાનો છે? આમ લઈ જવાનું છે ને જમણી બાજુ. કેટલો લઈ જવાનો છે? તો અહીંયા છે. તો 1 2 3 4 ને 5. તો પોઈન્ટ છે એને 5 વખત જમણી બાજુ, ટૂંકમાં 5 સંખ્યા જેટલો જમણી બાજુ લઈ જવાનો છે. સમજ પડે? પોઈન્ટ અત્યારે હાલમાં અહીંયા છે, એને મારે એક પછી લાવવો છે. તો શું કરીશ? પોઈન્ટને હું 5 સંખ્યા જેટલો આ બાજુ લઈ જઈશ. યાદ રાખો, જે દિશામાં પોઈન્ટ જાય ઘાત એનાથી વિરુદ્ધ દિશામાં જાય. તમે 5 સંખ્યા જેટલો પોઈન્ટ જમણી બાજુ લઈ જાઓ તો તમારી ઘાત 5 સંખ્યા જેટલી ડાબી બાજુ જાય. આની જે એક્ઝામ્પલ આપ્યા છે એના પરથી તમને બધું ક્લિયર થઈ જશે. ખડી જે બોલું છું ખાલી એના પર ધ્યાન આપો. તમારો પોઈન્ટ 5 વખત આ બાજુ આવ્યો. કેટલી વખત આવ્યો? ટૂંકમાં 5 સંખ્યા જેટલો આ બાજુ આગળ લેવાનો છે, 5 આંકડા જેટલો. તો 1 2 3 4 ને 5 આંકડા જેટલો પોઈન્ટ જમણી બાજુ આવે છે. તો જે ઘાત છે એ ઘાત 5 જેટલી જમણી બાજુ જશે, સોરી ડાબી બાજુ જશે. એ બાજુ જાય ડાબી બાજુ. એ ઘાત છે કેટલી? જો કંઈ ઘાત ના હોય તો 10 ની 0 ઘાત કહેવાય. શું કહેવાય? 10 ની 0 ઘાત. કેમ? અરે કોઈ પણની 0 ઘાત શું થાય? 1 થાય. શું થાય? કોઈ પણની 0 ઘાત 1. તો સંખ્યાને તમે 1 વડે ગુણ નાખો તો કે ફરક પડે કે ન પડે? ન પડે. કોઈ સંખ્યાને 1 વડે ગુણવાથી ફરક પડતો નથી. તો એકને શું કહેવાય બાજુ? 10 ની 0 ઘાત. તો ટૂંકમાં આ જે સંખ્યા છે નામ લખી શકાય 0.1 2 3 4 1 2 3 ઇન્ટુ 10 ની 0 ઘાત. આવું લખી શકાય, બરાબર? આવું લખી શકાય. કેટલી ઘાત લખાય? 10 ની 0 ઘાત. હવે જુઓ અહીંયા ટૂંકમાં આવું લખવાની બેસવાનું, વધારે લેવાનું કે 10 ની 0 ઘાત છે, બરાબર? એ તમે જેમ જેમ પ્રેક્ટિસ કરશો આવડી જશે. તો પોઈન્ટ અહીંયા છે 1 2 3 4 ને 5. મારે 5 વખત 5 આંકડા જેટલો પોઈન્ટ આ બાજુ લઈ જવો છે. તો ઘાત છે ને ઊંધી જાય. અને ઘાત કેટલી છે? 0 ઘાત છે. એ 0 ઘાત 5 આંકડા જેટલી પાછળ જાય. કઈ બાજુ જાય? ડાબી બાજુ. હવે 0 ની ડાબી બાજુ 5 વખત શું આવે વિચારો? 0. તમારે ઘાત અહીંયા છે, મારે ઘાતને આમ લઈ જવાનું છે. કેટલી આંકડા? 5 એટલા. તો 1 2 3 4 ને 5 શું આવશે? -5. તો શું આન્સર? આનો આન્સર આમ લખી શકાય. પોઈન્ટ અત્યારે અહીંયા છે, આમ લખી શકાય 1.23 ગુણ્યા 10 ની -5 ઘાત. એકદમ સિમ્પલ, એકદમ સિમ્પલ. ફરીથી કહી દો, પોઈન્ટ જ્યાંથી જ્યાં લઈ જવો હોય, બરાબર, આપણે એક પછી એકના આંકડા પછી સેટ કરવો છે. ટૂંકમાં મારે પોઈન્ટને 5 આંકડા જેટલો જમણી બાજુ લઈ જવો છે. તો મારી ઘાત કેટલી ઘાત છે? 0 ઘાત. એ 0 ઘાત છે એ 5 આંકડા જેટલી 0 થી ડાબી બાજુ જાય. હવે 0 થી 5 મો આંકડો કયો આવે? 0 થી 5 મો આંકડો ડાબી બાજુનો કયો આવે? -5. તો શું લખાને? 1.23 10 ની -5 ઘાત. આ બાકીના જે એક્ઝામ્પલ છે આટલા 8 લીધા છે મેં, બરાબર છે? આપણે સોલ્વ કરશું એટલે મને ઓટોમેટિક આઈડિયા આવી જશે. ચલો આપણે આ સોલ્વ કરીએ. હવે ફટાફટ આપણે આ સોલ્વ કરી દઈએ. તમને ફટાફટ આવડી જવું જોઈએ. જો જ્યાં પણ ઘાત લખીને કેટલી લખી દેવાની? 10 ની 0 ઘાત. શું લખી દેવાની? 10 ની 0 ઘાત. કોઈ પણ જગ્યાએ ઘાત નહીં લખી હોય ત્યાં તમારે 10 ની 0 ઘાત લખી દેવાની. ચલો આપણે ફટાફટ ગણી આવે. જો પોઈન્ટ મારો અહીંયા છે, માનો કે મારે એને એક પછી સેટ કરવો છે. કોના પછી સેટ કરવો છે? એક પછી. તો શું કરો બોલો? પોઈન્ટ અહીંયા છે, અહીંયા લાવવો છે. કઈ બાજુ લાવવો છે? જમણી બાજુ. કેટલો જમણી બાજુ? અહીંયા છે. તો 1 2 ને 3. તો 3 જેટલો પોઈન્ટ જમણી બાજુ લાવવો હોય તો ઘાત છે એ 3 જેટલી ડાબી બાજુ જાય. ઘાત છે કેટલી? 0. 0 માંથી ત્રીજો આંકડો કયો આવે? ડાબી બાજુનો -3. તો શું લખાય ને? 1.753 ગુણ્યા 10 ની -3 ઘાત. સમજ પડે કે ન પડે? આરામથી ખબર પડે. ચલો માનો કે ઘણા કઈ સર મારે 5 પછી પોઈન્ટ લાવવો છે, એક પછી નથી લાવવો. તો એક કામ કરીએ. જો પોઈન્ટ અહીંયા છે અત્યારે 5 પછી લઈ જાઓ. ચલો કેટલા આંકડા જોઈએ? ચલો 3 પછી લાવીએ. 5 પછી 3 પછી લાવીએ. 3 પછી તો કેટલા આંકડા છે? તો 1 2 અહીંયા છે જ. પછી 1 2 3 4 5 ને 6. કેટલા આંકડા થાય? 6 આંકડા થાય. જો અહીંયા છે જ તો અહીંથી ગણવાનું 1 2 3 4 5 ને 6.
ટૂંકમાં મારે પોઈન્ટને 6 આંકડા જેટલો જમણી બાજુ લઈ જવો છે, તો મારી ઘાત 6 આંકડા જેટલી ડાબી બાજુ જશે. ઘાત છે કેટલી? 0 ઘાત છે. કેટલી ઘાત છે? 0 ઘાત છે. તો 0 ઘાતમાંથી 6 આંકડા આમ જાઓ ડાબી બાજુ, શું આવે? -6. શું લખાય આને? આમ લખી શકાય 1753 ગુણ્યા 10⁻6. આગળ 0 0 લખવાની જરૂર નથી, અથવા તમે આ ગણતરી અહીંથી કરી શકો. આવું આપણે અહીંથી આપણે આમાં ગયા સીધા, તમે અહીંથી આમાં જઈ શકો. જો અત્યારે પોઈન્ટ ક્યાં છે મારો? 1 પછી છે, મારે 3 પછી લઈ જવો છે. તો શું કરું? પોઈન્ટ અહીંયા છે, તો 7 પછી 5 પછી 3 પછી ટૂંકમાં અહીંયા લાવવાનો છે. કેટલો? ચલો પોઈન્ટ અહીંયા આમ જો શું વિચારો કેટલા આંકડા જવું પડે? તો 1 2 3. ટૂંકમાં મારે પોઈન્ટને 3 આંકડા જેટલો જમણી બાજુ લઈ જવો હોય, તો મારી ઘાત છે જેટલી ઘાત છે એ 3 આંકડા જેટલી ડાબી બાજુ જશે. ઘાત છે કેટલી? -3. -3 માંથી 3 વખત આમ જાવ શું આવે? -6. અને આમ પણ લખાય. શું લખાય? 1753 10⁻6. ટૂંકમાં તમે ગમે તે ગણતરી કરી શકો, એવું નહીં કંઈથી જ કરવી, કોઈ પણ જગ્યાએથી ગણતરી કરી શકો છો, આન્સર સરખો જ આવશે. ચલો ફટાફટ આપણે અહીંયા જોઈ લઈએ. હવે આપણે એવું રાખશું કે ભાઈ મારે પોઈન્ટ છે એ પહેલા આંકડા પછી સેટ કરવાનો છે. જે પણ પહેલો આંકડો હોય એના પછી પોઈન્ટ સેટ કરવો છે એવું રાખશું આપણે. ચલો ફટાફટ જોઈ લઈએ. જો સંખ્યા 8 આટલી છે, અહીં ઘાત ઓલરેડી આપેલી જ છે, તો 0 ઘાત લખવાની જરૂર નથી. ચલો પોઈન્ટ અત્યારે અહીંયા છે, ચલો પોઈન્ટ અહીંયા છે, 3 પછી પોઈન્ટ છે, મારે લઈ જવો છે 1 પછી. તો પોઈન્ટ ક્યાં જશે? પોઈન્ટ જશે 2 આંકડા જેટલો આમ. કઈ બાજુ જાય? પોઈન્ટ 2 આંકડા જેટલો ડાબી બાજુ જશે, તો મારી ઘાત છે એ 2 આંકડા જેટલી જમણી બાજુ જાય. સમજ પડે છે? પોઈન્ટને ઘાત ઊંધું ચાલે. તો પોઈન્ટ મારો 2 આંકડા પછી 2 આંકડા ડાબી બાજુ લઈ જવાનો છે, તો ઘાત મારી 2 આંકડા જેટલી જમણી બાજુ જાય. તો આને શું લખાય? આને લખાય 1.2323. 1.2323 ગુણ્યા -6 ઘાત હતી, એમાં 2 ઘાત જેટલી ડાબી બાજુ જવાનું છે. તો -6 પછી ડાબી બાજુ શું આવે? જો અહીં જો -6 છે, અહીં -6 હોય, એની ડાબી બાજુ 2 આંકડા શું આવે? -4 આવે. સંખ્યા રેખા મનમાં રાખવાની ભાઈ. ઘણાને ખબર જ ન હોય -6 ની ડાબી બાજુ જાવ શું થાય અને જમણી બાજુ જાવ શું થાય. અરે ટોપા, -6 ની જમણી બાજુ તમે આમ જાઓ તો -4 આવે, અને -6 ની જમણી બાજુ 2 આમ તો -8 આવે. એટલી તો ખબર પડે કે ન પડે? અને એટલી ખબર ન પડતી હોય, તમે કીધું એમ 3જા ધોરણનું 4થા ધોરણનું કંઈક ટ્યુશન હાલતું આજુબાજુ નજીકમાં કે હાલતું હોય તો એ ઘડીક જોઈન કરી લે અઠવાડિયું, એટલે આ બધી ખબર પડી જાય સંખ્યા રેખા કોને કહેવાય. તો -6 ની તમે આ બાજુ જશો, બરાબર, જમણી બાજુ કેટલા? 2 આંકડા, તો શું આવશે? -4 આવશે. તો શું આવશે અહીંયા? 10⁻4. ટૂંકમાં એક જ વાત, ઘાત ને પોઈન્ટ 2 ઊંધા હાલે. ચલો વિચારો, સંખ્યા આટલી છે, મારે પોઈન્ટ અહીંયા લાવવો છે. સંખ્યા આટલી મોટી છે, મારે પોઈન્ટ અહીંયા લાવવો છે. અને કેટલી ઘાત કહેવાય? 10⁻0 ઘાત. કેટલી ઘાત કહેવાય? 10⁻0 ઘાત. ચલો ફટાફટ ગણીએ આપણે. પોઈન્ટ ક્યાંય નહોતું, ક્યાં છેલ્લા આંકડા, ટૂંકમાં પોઈન્ટ છેલ્લા આંકડા પછી, ટૂંકમાં અહીંયા છે. ચલો પોઈન્ટ આપણે 1 પછી લાવવો છે, તો કેટલા આંકડા જવું પડશે? એમ તો 1 2 3 4 5 ને 6. પોઈન્ટ ટૂંકમાં 6 આંકડા જેટલો પાછળ જશે ડાબી બાજુ. તો ઘાત છે મારી 6 આંકડા જેટલી જમણી બાજુ જાય. ઘાત છે કેટલી? 0. તો 0 ની 6 ઘાત, 0 પછી 6 આંકડા કયા આવે જમણી બાજુના? 6. 0 + 6 6. તો શું લખાય આને? 1.245300 10⁻6 ઘાત. અથવા પાછળના 0 0 લખવા ના હોય તો આમ લખી શકો 1.2453 ગુણ્યા 10⁻6 ઘાત. જો કે આ 0 0 નું ઘણું મહત્વ છે. 0 0 નું ઘણું મહત્વ છે. એ સાર્થક અંક જ્યારે ભણશું ત્યારે શીખવાડીશ. તો સંખ્યા આ જે છે નામ લખી શકાય. ચલો નેક્સ્ટ જોઈ લઈએ. નેક્સ્ટ છે 1.2453 ગુણ્યા 10⁻6 ઘાત. ચલો પોઈન્ટ મારો ધારો કે અહીંયા લાવવો છે, પોઈન્ટને અહીંયા લાવવો છે, તો શું કરીશું? પોઈન્ટ 4 પછી છે, 1 પછી લાવવા માટે 2 આંકડા પોઈન્ટ ડાબી બાજુ જાય, તો મારી ઘાત 2 આંકડા સુધી જમણી બાજુ જાય. છે કેટલી ઘાત? 6 છે, તો એમાં 2 નાખો શું થશે? 8 થશે. જમણી બાજુ એટલે શું થાય? 8 થાય. 6 ને 2 8. તો શું આવશે અહીંયા? 1.2453 ગુણ્યા 10⁻8 ઘાત. ચલો ઘણા કહે છે મારે પોઈન્ટ અહીંયાની મારે 3 પછી સેટ કરવો તો આને શું લખાય? જો પોઈન્ટ અહીંયા છે, અત્યારે પોઈન્ટ અહીંયા છે, ચલો મારે 3 આંકડા પછી, 3જા આંકડા પછી પોઈન્ટ સેટ કરવો છે, તો મારે પોઈન્ટને 2 વખત જમણી બાજુ લઈ જવો પડે, તો મારી ઘાત છે એ 2 વખત ડાબી બાજુ જાય. તો આને શું લખાશે? 124 શું લખાને? 12453 ગુણ્યા, ચલો કેટલી ઘાત છે? 10⁻6 ઘાત છે. જમણી બાજુ પોઈન્ટ લઈ ગયા તો ઘાત ડાબી બાજુ જશે. 6 ઘાતમાંથી 2 કાઢો શું થાય? 10⁻4 ઘાત. તો સેમ આન્સર તમે આમ પણ લખી શકો છો, બરાબર? 124 10⁻4 ઘાત. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. જો આટલો આંકડો છે, બરાબર, આ સંખ્યા આટલી છે, એને મારે 1 પછી પોઈન્ટ સેટ કરો. કેટલા પછી? 1 પછી. તો પોઈન્ટ અત્યારે હાલમાં અહીંયા છે. કેટલા પોઈન્ટ જવા પડશે? 1 2 3. ટૂંકમાં 3 આંકડા જેટલો પોઈન્ટ જમણી બાજુ જાય, તો મારી ઘાત 3 આંકડા જેટલી ડાબી બાજુ જશે. તો લખાઈશું, અને પોઈન્ટ ક્યાં આવશે? 1 પછી ને, અહીંયા છે 1 2 3. ટૂંકમાં અહીંયા આવશે શું લખાય? 1.289 ગુણ્યા ઘાત કેટલી છે? -8 ઘાત છે, 1 ડાબી બાજુ જશે, તો -8 પછી ડાબી બાજુ -3 વખત શું આવે? -11 ઘાત. સમજ પડે? આમ જવાનું છે. તો
તો -8 પછી શું આવશે? અહીં -8 હોય, પછી શું હોય? -9, -10, -11. -8 તો છે જ, એમાં પછી 3 આંકડે કયો આવશે? -11. તો શું આવશે? 1.289 10 ની -11 ઘાત. એકદમ સિમ્પલ છે. માનો કે તમને અહીંયા નહીં, પણ મારે 9 પછી પોઈન્ટ સેટ કરવો છે, તો શું લખાય? જો પોઈન્ટ અત્યારે અહીંયા છે, તો 1 2 3 4 5 6 વખત પોઈન્ટ ડાબી બાજુ જાય, સોરી જમણી બાજુ જાય, તો ઘાત મારી 6 વખત ડાબી બાજુ જશે. તો શું લખાશે? આનામ પણ લખાય 1289 ગુણ્યા 10 ની -8 ઘાત છે. 6 વખત તમે પોઈન્ટ છે એને જમણી બાજુ લેવા, તો ઘાત 6 વખત ડાબી બાજુ જાય. શું થાય? -8 હતો, એમાંથી -6 બાદ કરો, શું થાય? -14. જ્યારે ડાબી બાજુ જવાનું થાય ને તો આંકડો બાદ કરી દેવાનો, અને જ્યારે જમણી બાજુ જવાનું થાય તો આંકડો પ્લસ કરી દેવાનો. જેમ કે અહીંયા જુઓ, ધારો કે +6 ઘાત છે અને તમારે જમણી બાજુ જવાનું થયું 2 વખત, તો શું કરવાનું? 2 ઉમેરી દો, 8 આવે. ધારો કે 6 નો આંકડો છે, બરાબર, +6 ઘાત છે અને તમારે 2 વખત જમણી બાજુ ડાબી બાજુ જવાનું થાય, તો બાદ કરી દેવાનું. 6 - 2 4. સમજ પડે છે? ટૂંકમાં ડાબી બાજુ જ્યારે જવાનું થાય ઘાતને, ત્યારે બાદ કરવાનો આંકડો, અને જ્યારે જમણી બાજુ જવાનું થાય ત્યારે આંકડો ઉમેરવાનો ઘાતમાં. ચલો ફટાફટ આપણે જોઈ લઈએ. આ +8 ઘાત વાળો છે, જુઓ શું છે? સેમ આંકડો છે, જુઓ ઉપરની નીચેની સંખ્યા સરખી છે, ખાલી એટલો જ ફરક છે. ઉપર -8 ઘાત છે, +8 ઘાત છે. ટૂંકમાં આંકડો એકદમ અલગ કહેવાય. જો માનો કે મારો આંકડો પોઈન્ટ છે, એ મારે એ પહેલા આંકડા પછી સેટ કરો, શું કરીશું? પોઈન્ટ અત્યારે અહીંયા છે, 3 વખત આમ જવું પડશે ને, તો 1 2 3. ટૂંકમાં શું આવશે? સંખ્યા 1.289 ગુણ્યા કેટલી ઘાતે લખવાનું? ટૂંકમાં 3 વખત પોઈન્ટ કઈ બાજુ આવ્યો? જમણી બાજુ આવ્યો, તો 3 વખત પોઈન્ટ ડાબી બાજુ જશે. હવે ડાબી બાજુ જવું એટલે આંકડો બાદ કરવો. કેટલી ઘાત છે? 8 ઘાત છે. 8 ઘાત વધી 3 બાદ કરો તો શું આવે? 10 ની 5 ઘાત. શું આવે? 10 ની 5 ઘાત. જો -8 હતું તો આન્સર આવ્યો -11 ઘાત, અને +8 છે તો આન્સર આવ્યો +5 ઘાત. કારણ શું? અરે ભાઈ, -8 માંથી 3 બાદ કર્યા અને 8 માંથી 3 બાદ કર્યા. વસ્તુ સરખી જ છે ને, બરાબર કે નહીં? ચલો આગળ વધીએ. આ આંકડો લઈ લઈએ. કઈ સંખ્યા છે? જુઓ 1 2 3 5 4 6.789 × 10⁻³ માનો કે મારે પોઈન્ટને 1 પછી સેટ કરવો છે. ક્યાં? અહીંયા સેટ કરવો છે, અહીંયા. તો પોઈન્ટ આમ જશે, જમણી બાજુ, સોરી ડાબી બાજુ કેટલો જાય? તો અહીંયા ઓલરેડી છે, તો 1 2 3 4 5. કેટલો જશે? 5. 1 2 3 4 ને 5. તો 5 વખત પોઈન્ટ ડાબી બાજુ જાય, તો ઘાત મારી 5 વખત જમણી બાજુ જાય. હવે ઘાત જમણી બાજુ જવી એટલે ઉમેરવાની. તો -3 માં 5 નાખો, -3 + 5 10 ની 2 ઘાત. તો શું આન્સર આવશે? 1 પોઈન્ટ. બધું આંકડો લખી નાખીએ. 2 3 5 4 6 7 8 9 × 10⁻². શું લખીએ? × 10⁻². ચલો એક કામ કરીએ, હજી આને 100 વડે ગુણ નાખીએ. તો પોઈન્ટ અહીંયા છે, આ 2 ઘાત છે ને, 2 ઘાત ગુણાય છે. જો 2 ઘાત ગુણાય છે એટલે શું થશે? પોઈન્ટ અહીંયા છે, અહીંયા આવી જશે. શું આવશે? અહીંયા 123.546 7 8 9. આપણે આનો યુઝ કરી નાખ્યો 10 ની 2 ઘાતનો, બરાબર. 10 ની +2 ઘાત છે, એનો યુઝ કરી નાખ્યો. ટૂંકમાં 100 વડે ગુણ નાખ્યા, તો અહીંયા પોઈન્ટ આવી જશે, બરાબર. આગળ છેલ્લે આંકડો લઈ લઈએ. 200.333 10 ની +3 ઘાત. ચલો મારે પોઈન્ટ અહીંયા લઈ જવો છે, અહીંયા પોઈન્ટ અહીંયા લાવવો છે. તો પોઈન્ટ જશે આ બાજુ 1 ને 2 વખત. પોઈન્ટ 2 વખત આમ જાય, તો ઘાત 2 વખત જમણી બાજુ જાય. ઘાત છે કેટલી? 3 જેમાં 2 નાખો તો થાય 5. તો શું લખાને? 2.00333 × 10⁻5 ઘાત. કેટલી આવશે? 10⁻5 ઘાત. અરે સોરી, હા બરાબર, 10⁻5 થઈ ગયું આટલું. અને બીજું કરી શકો, આ 10 ની 3 ઘાત છે, એને શું કહેવાય? 1000 કહેવાય. આ સંખ્યાને 1000 વડે ગુણ નાખો, તો પોઈન્ટ અહીંયા છે. 1000 વડે ગુણીશ તો પોઈન્ટ જમણી બાજુ જાય, 1000 વડે ભાંગીશ તો પોઈન્ટ ડાબી બાજુ જાય. સમજ પડે કે ન પડે? હું શું કહું છું? તમે +3 ઘાત વડે ગુણો, ટૂંકમાં 1000 વડે ગુણો તો પોઈન્ટ જમણી બાજુ જાય, પ્લસ ઘાત વડે ગુણો તો પોઈન્ટ જમણી બાજુ જાય, અને -3 ઘાત વડે ગુણો તો પોઈન્ટ છે એ ડાબી બાજુ જાય. જેમ કે અહીંયા મેં 10 ની +2 ઘાત, એટલે કે 2 ઘાત વડે ગુણ્યા તો પોઈન્ટ જો અહીંયા હતો જમણી બાજુ આવ્યો, અહીંયા આવી ગયો. ટૂંકમાં તમે પ્લસ ઘાત વડે ગુણો તો પોઈન્ટ જમણી બાજુ જશે, અને માઇનસ ઘાત વડે ગુણો તો પોઈન્ટ ડાબી બાજુ જાય. બરાબર કે નહીં? ચલો આગળ વધીએ. તો અહીંયા કેટલી ઘાત છે? 5 ઘાત છે ને. ચલો 5 ઘાતને ગુણ નાખો, તો +5 છે -5 છે, +5 છે, તો પોઈન્ટ જમણી બાજુ જશે. ચલો પોઈન્ટ અહીંયા છે, તો 1 2 3 4 ને 5. તો આ સંખ્યાને આમ પણ લખાય 2000333. સિમ્પલ આટલું પણ લખાય. તો 2,03,33 છે, અને આમ પણ કહેવાય 2.00333 × 10⁻5. સમજ પડે કે નહીં પડતી? ચલો એક હજી એક સંખ્યા લઈ લઈએ, ઇઝી સંખ્યા, થોડીક સમજ પડે. અને આ બધું પાછું છે ને હું યુનિટમાં કરાવવાનો છું. આ બધી વસ્તુ યુનિટમાં પાછી રિપીટ થશે, બરાબર. ચલો આપણે જોઈ લઈએ ફટાફટ. અને સંખ્યા આવી કંઈક છે 1.234 × 10⁻, ચલો પહેલાં લઈ લઈએ 4 લઈ લઈએ. ચલો કેટલા લઈ લઈએ? 4. તમારે જસ્ટ સંખ્યા લખવાની છે. તો શું કરશો બોલો? +4 ઘાત છે કે -4 ઘાત છે? +4 ઘાત છે. +4 ઘાત હોય તો પોઈન્ટ છે એ 4 ઘાત 4 સંખ્યા જેટલો, સોરી 4 આંકડા જેટલો ક્યાં આવે? જમણી બાજુ. પ્લસ હોય તો જમણી બાજુ લઈ જવાનું, માઇનસ હોય તો ડાબી બાજુ લઈ જવાનું. ચલો તો હવે કામ કરીએ.
પોઈન્ટને મારા પોઈન્ટ 1 પછી છે એને 4 વખત જમણી બાજુ લઈ જવાનું, તો આ 4 ઘાતનો યુઝ થઈ જશે. તો 4 વખત તમે જમણી બાજુ લઈ જાઓ તો શું થાય? જો 1 પછી પોઈન્ટ છે તો 1 2 3, હજી કંઈ ન શું મૂકી દઉં? 0 મૂકી દઉં. શું મૂકી દઉં? 0. કંઈ ન હોય તમે 0 મૂકતા જાઓ તો ચાલે. હજુ પોઈન્ટ અત્યારે અહીંયા છે, બરાબર. +4 છે તો પોઈન્ટ 4 આંકડા જેટલો જમણી બાજુ જાય તો પોઈન્ટ અહીંયા છે તો ક્યાં આવશે? 1 2 3 ને 4 અહીંયા આવી જશે પોઈન્ટ. તો શું લખાય? સંખ્યા નાખી 12,340 આટલું લખાય. શું લખાય? 12,340. અહીંથી આમાં જતા આવડવું જોઈએ અને આમાંથી આમાં જતા આવડવું જોઈએ. જો વિચારો, પોઈન્ટ અહીંયા છે, મારે અહીંયા સેટ કરું તો શું કરવાનું પડે? પોઈન્ટ અહીંયા એટલે 1 2 3 ને 4, 4 વખત પોઈન્ટ અહીંયા લઉં તો 4 વખત ઘાત જમણી બાજુ જાય. કંઈ ઘાત નો શું લખાય? 0 ઘાત લખાય ન લખાય? હમણાં શીખવાડ્યું એ પ્રમાણે. તો તમને બે રીતે આવડવું જોઈએ. ચલો આપણે એક કામ કરીએ. માનો કે સંખ્યા આ છે, સંખ્યા છે આ, માનો કે 1.23 4 × 10⁻4 ઘાત તો સર શું કરે? આ +4 ઘાત છે, -4 ઘાત હોત, -4 ઘાત હોત તો શું કરવાનું? જુઓ, -4 ઘાત છે તો પોઈન્ટ ક્યાં જાય? જમણી બાજુ જાય, ડાબી બાજુ જાય? ડાબી બાજુ. ક્યાં જાય? ડાબી બાજુ જશે, બરાબર. ડાબી બાજુ ચલો આગળ લઈ જાવ, પણ આગળ તો કંઈ છે નહીં. શું કરવાનું? 0 0 મૂકી દેવાના. ઈચ્છા થાય, ચાહત હોય ને એટલે 0 મૂકી દેવાના, પણ આમાં થોડીક લિમિટમાં ચાહત રાખવાની, બરાબર. કારણ કે એ જ આપણે કામ નથી કરવાનું, મીંડા મૂકવાનું આગળ આગળ, એટલે અમુક ખબર પડી જાય કે હવે બસ મૂકી જવાનું છે. હવે વિચારો, -4 ઘાત છે, મારે પોઈન્ટને -4 ઘાતને વાપરી નાખ્યું અહીંયા, તો શું કરવું પડે? શું કરવું પડશે? પોઈન્ટને મારે ડાબી બાજુ લઈ જવાનું. કેટલી વખત લઈ જવાનું? 4 વખત. જેટલી ઘાત હોય એટલું લઈ જવાનું. ચલો ડાબી બાજુ લઈ જઈશું. કેમ ડાબી બાજુ લઈ જઈશું? કારણ કે ઘાત માઇનસમાં છે. વિચારો, પોઈન્ટ અહીંયા છે, ચલો ડાબી બાજુ જોઈએ તો પોઈન્ટ ક્યાં આવશે? 1 2 3 ને 4, અહીંયા પોઈન્ટ આવશે, અહીંયા પોઈન્ટ આવશે. તો શું લખાય ને? જો આ બિંદુ આગળ નકામું છે અને ભૂલી જાય તો અહીંયા આવશે 0 પોઈન્ટ. એ 3 બિંદા છે ને, 1 2 ને 3, પછી આગળની સંખ્યા એમને 1 2 3 4, સેમ વસ્તુ લખાય. આ રીતે લખાય. તો આજે સંખ્યા હતી 1.234 10⁻4 ઘાત, અને શું લખાય? આ રીતે. તો જેટલું ભણાવ્યું છે આ તો ચલો મેં તમને અમુક એક્ઝામ્પલ આપ્યા 8-10 જેટલા, બરાબર. તમે તમારે આવા અસંખ્ય એક્ઝામ્પલ લઈ અને ગણતરી કરીને પ્રેક્ટિસ કરી શકો છો, બરાબર છે. પણ પ્રેક્ટિસ કરવી પડશે ભાઈ. મેં જેટલું આપ્યું એવું નહીં કે આપણે એટલું જ કરવું. તો આ બધું વ્યવસ્થિત સમજવાનું છે, આ બધી વસ્તુ સમજવાની. આવું કઈ વસ્તુ તમને પૂછશે નહીં. કામ ક્યાં આવે ખબર છે? કામ આવું આવશે. માનો કે તમારે જવાબ આવો આવ્યો, તમારે નીટમાં જીમાં દાખલો ગણો છો, જવાબ આવો આવ્યો, અથવા ગુજરાત બોર્ડના 50 MCQમાં જવાબ આવો આવ્યો, ઓપ્શનમાં આવો કે જવાબ છે જ નહીં, ઓપ્શનમાં આન્સર આવો છે, એક આન્સર આવો છે 1.234 10⁻4 ઘાત, એક ઓપ્શન આવો છે 10⁻5 ઘાત, એક છે આવો 1.234 10⁻3 ઘાત. હવે તમારો આન્સર આવો આવ્યો. તમને જો આમાંથી આમાં જતા નહીં આવડે તો તમારા 5 માર્ક ગયા, અથવા 4 માર્ક ગયા. 4 માર્ક કઈ રીતે ગયા કે કદાચ તમે એ ટીક ન કરો તો 4 માર્ક જશે. તમારે કંઈ ખોટો ટીક કર્યો તો 5 માર્ક જાય. અત્યારે નહીં સમજાવું, એ બધું બહુ ડિટેલમાં નીટ જઈને જે વખતે સમજાવીશ કે 4 માર્ક કેમ જાય, 5 માર્ક ક્યારે જાય, બરાબર છે. ટૂંકમાં આપણને દાખલો આખો આવડી ગયો, આપણને કોન્સેપ્ટ આવડી ગયો, પરંતુ જો આપણને પોઈન્ટમાંથી સંખ્યામાં જતા કે સંખ્યામાંથી પોઈન્ટમાં જતા તકલીફ પડતી હોય તો ભાઈ તમે ગંભીર મુશ્કેલીમાં મુકાઈ જશો. તમને બધું આવડતું હશે છતાં પણ તમારો જવાબ સાચો પડશે નહીં, ઓપ્શન ખોટો પડશે ટીક કરવામાં, સીધા માર્ક્સ કપાઈ જશે. તો આપણે એવું નથી કરવું, આપણે શરૂઆતથી શીખી લેવાનું છે, બરાબર છે. તો એવું નહીં કે આટલી સરે ગણાવ્યા જેટલા આપણે પ્રેક્ટિસ કરીએ, તમે તમારી રીતે જાતે પ્રેક્ટિસ કરી શકો છો ઘણા બધા એક્ઝામ્પલ્સ લઈને. સમજ પડી ગઈ? તો આપણે અહીંયા લેક્ચર રાખીએ અને આવા દાખલાની પ્રેક્ટિસ કરવી. લેક્ચર જોવા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય હિન્દ.